ઓલ રાઇટ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કેમ છો તમે બધા? આજે અમારો ત્રીજો દિવસ છે, એટલે 16th ઓફ મે 2025. અને તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો, અમે લોકોએ ચેકઆઉટ કરી લીધું છે આઈબીસ હોટલમાંથી. સૌથી ભયાનક હોટલ, જેમાં સામાન બી તમારે જાતે ઉચકવાનું, બધું તમારે જાતે ગાડીમાં મૂકવાનું, નો રૂમ સર્વિસ અને નો અટ ઓલ બેલ બોય, નો નથિંગ. પણ તમારે 3000ની અંદર પતંગની અંદર હોટલ જોઈતી હોય, જેમાં 3 એડલ્ટ જેવા જ, એટલે મારો બાબો છે, મેઘના છે, હું છીએ, તો અમે લોકો એક ક્વીન બેડની અંદર એક નાના રૂમની અંદર સૂઈ ગયા હતા. ગઈકાલે તમને એનો મેં વિડીયો બતાવી દીધો હતો. અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો એમાં હું ડ્રાઈવ કરી રહ્યો છું, અને અમે લોકો નાહ્યા ધોયા વગર, બિલકુલ ફ્રેશ થયા વગર અમે લોકો સ્પ્લેશ બીચ રિસોર્ટ માયખાવ બીચ પર જઈ રહ્યા છે. હવે તમે જે આ વિડીયોમાં જોઈ રહ્યા છો એ સામે જે દેખાય છે પતંગ બીચ છે. પતંગ બીચ પર તમે જે અત્યારે સવારનો માહોલ જોઈ રહ્યા છો એ 16th મે 2025નો છે. અત્યારે કોઈ રેનિંગ થયું નહોતું અહીંયા ઘડી, અને બહુ જ સરસ માહોલ હતો. લોકો દરિયાની અંદર નહાતા બી હતા અને વોટર એક્ટિવિટીઝ બી ચાલુ હતી. એટલે 16 મે 2025 વરસાદની સિઝનમાં એક્ટિવિટીઝ ચાલુ હતી, અને એ સમયે પેરાગ્લાઇડિંગ ને બધું બી થતું હતું. અત્યારે મેઘનાએ વિન્ડો ડાઉન કરી છે અને તમને બતાવી રહી છે પ્રૂફ કે બધી જ વસ્તુઓ એક્ટિવિટીઝ ચાલુ હતી. હવે વેધર પ્રમાણે અહીંયા એક્ટિવિટીઝ થાય છે, અને રેની સિઝન હોય ત્યારે બી એક્ટિવિટીઝ ચાલુ હોય છે. બીજી વસ્તુ કે આ જે તમે પાર્કિંગ એરિયા જે બધો જોઈ રહ્યા છો, ત્યાં ગાડી ઓનલી ટેક્સીસ અલાઉડ છે, પ્રાઇવેટ પાર્કિંગ નથી. આ પતંગ બીચ લખેલો એક મસ્ત સ્ટેચ્યુ આવ્યું છે. પતંગ બીચ તમે જોઈ શકો છો. સ્પ્લેશ બીચ રિસોર્ટ માયખાવ બીચ પર છે, જે ઓલમોસ્ટ અહીંયાથી 1 અવરનું ડ્રાઈવ છે, અને ઓલમોસ્ટ 35થી 40 કિલોમીટર્સ છે. નવા બીચ ક્લબ્સ ને આ બધું હું તમને બતાવી રહ્યો છું, કારણ કે પતંગની અંદર કન્ટિન્યુઅસ ચેન્જ આવી રહ્યો છે. ડેલી પતંગની અંદર કંઈક ને કંઈક નવું થઈ રહ્યું છે. પતંગથી તમે જ્યારે જાઓ કમાલા બીચ, કે પતંગથી તમે જ્યારે માયખાવ જાઓ, કે ક્યારે બી લેફ્ટ હેન્ડ સાઈડમાં એટલે બાય કમાલા થ્રુ જાઓ, તો તમને હંમેશા વ્યૂઝ બહુ જ સરસ મળશે, કારણ કે સુરીન આવા જે બધા વ્યૂ પોઈન્ટ્સ છે ત્યાં તમે ઊભા રહી શકો છો અને થોડું ફોટોગ્રાફીને બધું કરી શકો છો. પણ અમે લોકો તો બિલકુલ બી ઇન્ટરેસ્ટેડ નહોતા, કારણ કે અમે ઓલરેડી આ જગ્યાએ 7થી 8 વાર આવી ચૂક્યા છે, અને આ જે અમારી ટ્રીપ છે એ ઓનલી રિસોર્ટ એન્જોયમેન્ટની ટ્રીપ છે. અમે લોકો વેકેશનમાં રિલેક્સ કરવા અહીંયા આગળ આવ્યા છે, ના કે એક્સપ્લોર કરવા માટે. બધા જ પ્રકારના વ્યક્તિઓ હોય છે જીવનમાં, જેમાં અમુક લોકોને ડ્રાઇવિંગ ગમતું હોય, અમુક લોકોને હોટલનું બહુ મહત્ત્વ ના હોય, બધી જગ્યાઓ જોઈ લેવી હોય, અમુક લોકો એવા હોય કે જેમને હોટલ એન્જોય કરવી હોય. અમે એ પ્રકારના વ્યક્તિ છે જેની અંદર અમે બહુ એક્સપ્લોર કરવામાં માનતા નથી. હવે અમે આ પહોંચી ગયા છે સ્પ્લેશ બીચ રિસોર્ટ, અને શાન એની બેગ બતાવી રહ્યો છે તમને, અને સામે મેઘના આવી રહી છે પારનું પાર્કિંગ કરીને. ગાડી પાર્ક કરીને આવી ગઈ છે, અને એ અત્યારે બગ્ગીમાં એટલી ખુશ એટલા માટે દેખાઈ રહી છે કારણ કે આ છે 5 સ્ટાર રિસોર્ટ, અને મારી વાઈફ એટલે કે મેઘના અને શાન મારો દીકરો બંનેને બહુ જ ગમે છે 5 સ્ટાર હોટલો. અને આ સ્પ્લેશ બીચ રિસોર્ટની અંદર જ વોટર પાર્ક બી છે, બીચ એક્સેસ બી છે, પછી કિડ્સ પ્લે એરિયા બી છે. બહુ જ મોટો રિસોર્ટ છે, અને તમારે આ રિસોર્ટની અંદર બગ્ગીમાં જ ફરવું પડે. અને આ મેઘના અત્યારે શાનને એ સમજાઈ રહી છે કે એને કેટલું સરસ અને સારી રીતે અહીંયા ઘડી બિહેવ કરવાનું છે. અને કારણ કે અમે લોકો આ સ્પ્લેશ બીચ રિસોર્ટની અંદર સેકન્ડ ટાઈમ આવી ગયા છે, તો અમારો અનુભવ એવો રહ્યો છે આ સ્પ્લેશ બીચ રિસોર્ટનો કે અમે 1 નહીં 2 નહીં 3 મહિના પણ અહીંયા રોકાઈ શકીએ, એટલો સારો આ રિસોર્ટ અમને લાગે છે. કારણ કે અહીંયા આગળ છોકરાઓનું વોટર પાર્ક કન્ટિન્યુઅસલી અવેલેબલ હોય છે. છોકરાઓને સવારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી વોટર પાર્ક, આપણને બી વોટર પાર્ક પ્લસ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડિંગ હોય છે. અને અમને આ મેજિક ડીલમાં મળી ગયું હતું રેની સિઝનમાં, ઓફ સિઝન રેટ કહેવાય જેને, એની અંદર 5500 પર નાઇટ, જેમાં 2 એડલ્ટ્સ 1 ચાઇલ્ડનો બ્રેકફાસ્ટ, અને આ 1 બેડરૂમ સૂટ હતો વિધાઉટ બાલ્કની. હવે અત્યારે અમે આ જે 1 બેડરૂમ સૂટ છે વિધાઉટ બાલ્કનીવાળો, એમાં ચેક ઇન કરી રહ્યા છે. અને અમારો આ જે અનુભવ છે એ તમારે જોવા જેવો છે. શાન બેગની અંદર ભાગ્યો છે, અને
મેઘના પાછળ રૂમ તરફ જઈ રહી છે. અમારું લગેજ થોડી જ વખતમાં પાછું આવશે. અને આ જે રૂમ છે એમને જ ખોલતાની હોત જ અમને એક પંજન્ટ સ્મેલ આવી હતી. અને તમને અત્યારે આ દેખાય છે કે મેઘનાએ મને આદેશ આપ્યો કે ભાઈ તમે પેલું કોફી મેટ એટલે કે મિલ્કનો પાવડર લઈ લો, જેનાથી અમે ગરમ ગરમ ચા પી શકીએ. કારણ કે અમે સવારથી કોઈ પણ બ્રેકફાસ્ટ કે ડિનર લંચ કે કશું કર્યું નહોતું. કારણ કે રાતના 5 વાગ્યા સુધી અમે લોકો ગઈકાલે પાર્ટીઝ કરી, ડિસ્કો કર્યું અને ક્લબ હોપિંગ કર્યું. એટલે અમને ખાવાનો બિલકુલ બી સમય ના મળ્યો. અને અમે સવારે 12 વાગે ચેકઆઉટ કરવાનું હતું. 11:30 ઉઠ્યા અને ફટાફટ અમારો સામાન ગાડીની અંદર જાતે, મેં તમને કીધું આઈબીસ બોગસની અંદર હતા, ત્યાં ફટાફટ અમારો સામાન મૂક્યો ગાડીની અંદર અને આવી ગયા. હવે આ જે હું તમને બતાવી રહ્યો છું આ છે 1 બેડરૂમ સૂટ, જે વિધાઉટ બાલ્કની. હવે આ જ્યારે રૂમમાં અમે એન્ટ્રી કરી તો જે એસી બંધ હોવાના કારણે અને વેન્ટિલેશન ન હોવાના કારણે એકદમ પંજન્ટ સ્મેલ આવતી હતી આની અંદરથી. લાસ્ટ ટાઈમ અમે જ્યારે આવા જ રૂમની અંદર 2 મહિના પહેલાં આવ્યા હતા, આ જ હોટલના આવા એક બીજા રૂમની અંદર, તો ત્યારે આવી સ્મેલ નહોતી. એટલે અમે લોકોએ ચેક ઇન સામાન ગોઠવતા પહેલાં, અત્યારે તો હું વિડીયો બનાવી રહ્યો છું, ભલે હું બોલતો નથી કે સ્મેલ આવે છે, પણ મને બહુ જ દુર્ગંધ આવતી હતી. દુર્ગંધ એટલે કોઈક વસ્તુ બંધ પડી રહી હોય ત્યારે કેવી સ્મેલ આવે, એ ટાઈપની સ્મેલ આવતી હતી અહીંયા ઘડી. અને એ સ્મેલ આવવાના કારણે મને બહુ મન નહોતું આની અંદર. પણ શાન બહુ જ ખુશ દેખાઈ રહ્યો છે કારણ કે એને પોતાનો આવો સરસ બેડ મળી ગયો અને એને બહુ જ ગમે છે આ ટાઈપનો બેડ. મેઘના બી બહુ ખુશ હતી કારણ કે આટલો મોટો બેડ હતો, પછી જે કે અંદર મસ્ત ટોયલેટ હતું અને બંને બહારનું અને અંદરનું અલગ ટેલિવિઝન હતું, સ્ટડી ટેબલ હતું અને વ્યૂ પણ બહુ સરસ હતો આનો ગાર્ડનનો. એટલે બહુ સરસ લાગ્યું હતું કે ભાઈ અહીંયા ઘડી અમે રોકાઈએ. શાનનો મેઇન આગ્રહ એવો હતો કે અહીંયા ગાડી જ એને રહેવું છે અને આ રૂમ બદલવો નથી. પણ અલ્ટિમેટલી કંઈક બીજું થયું જે હું આગળ તમને બતાવી રહ્યો છું. હવે હું તમને આ વ્યૂ આખો આપી રહ્યો છું. હવે તમને જે આ વિડીયો દેખાય છે એ રૂમમાં ચેક ઇન કર્યા બાદ શાન અને આ છે ટ્રેસી છે શાનની ફ્રેન્ડ, અને એ પણ અમારી સાથે ટૂરમાં છે અને એમની ફેમિલી બી અમારી સાથે છે, અલગ રૂમમાં રહે છે. તો એ લોકો અત્યારે વોટર પાર્કમાં એન્જોય કરવા જતા રહ્યા છે. આ વોટર પાર્ક છે સ્પ્લેશ બીચ રિસોર્ટનો. અને અમે લોકો અહીંયા આગળ રિસેપ્શનના એરિયામાં છે. આ મારા ફ્રેન્ડ છે જતીનભાઈ, બધાને હાઈ કહી રહ્યા છે. એમની દીકરી છે મોટી અને બહુ જ સરસ અને જોલી ગુડ પર્સન છે. એ અલગ રૂમમાં છે, એ પણ એન્જોય કરી રહ્યા છે મારી સાથે. અને એ લોકોની ફેમિલી અને ની સાથે મેં શાનને વોટર પાર્કમાં મોકલી દીધો અને હું ને મેઘના અહીંયા આગળ સરસ કોકટેલ એન્જોય કરી રહ્યા છે. અને અમે લોકો અહીંયાથી વ્યૂ એન્જોય કરતા હતા કારણ કે અમારો રૂમ થઈ રહ્યો હતો ચેન્જ. બિકોઝ પેલી સ્મેલ આવતી હતી એટલે અમે લોકોએ રૂમ ચેન્જ કરવા માટે રૂમને આપી દીધો હતો. હવે રૂમ ચેન્જ થવા માટે જ્યારે અમે આપ્યો તો અમારી પાસે બીજો જે રૂમ આવ્યો તો એમાં બી સેમ સ્મેલ આવતી હતી. એટલે અમે લોકોએ પછી નક્કી એવું કર્યું કે અમને હવે આપો તમે અપગ્રેડ, કારણ કે અમને હવે જોઈએ છે બાલ્કનીવાળો રૂમ, જેનાથી અમે સ્મેલથી દૂર થઈ શકીએ. હવે આ જે બાલ્કનીવાળો રૂમ છે એનો હું આ વિડીયો બનાવી રહ્યો છું, જેમાં પહેલું આ તમને એક મોટું કબાટ મળશે અને કબાટ મળ્યા પછી આ છે હોલની અંદર આવો બેડ છે. શાન અત્યારે અહીંયા ગળી નથી, શાન અત્યારે છે વોટર પાર્કની અંદર, એટલે આ વિડીયો સારી રીતે બની રહ્યો છે. અને આ લોકોને સ્મેલ આવી રહી છે એટલે મેં ફરીથી એક પેલું સેન્ટ મંગાવી લીધું કે અમને આપી જ દો ભાઈ, કારણ કે આ સેન્ટની અમને સખત જરૂર પડશે. અને આ છે બાલ્કનીવાળો રૂમ. અને આ રૂમની અંદર આવી રીતે અહીંયા બાથટબ બી છે. પહેલાં રૂમમાં બાથટબ નહોતો અને બાથટબ પછી આવી રીતે સરસ ટોયલેટ છે જેની અંદર આવી રીતે દરવાજો છે અને તમે દરવાજાની અંદર શોવર અને એ બંને લઈ શકો છો. આવી રીતે ટોયલેટરીઝ છે, 4 ટોવેલ મૂકેલા હતા અંદર અને આવી રીતે સરસ મજાનું બાથરૂમ છે, એટલે બહુ જ સરસ. અને બાથરૂમમાં બંને બાજુથી તમે અંદર એન્ટ્રી કરી શકો છો. ચિલ્ડ્રનવાળો જે આ મેઇન હોલવાળો બેડરૂમ છે
એમાંથી બી એન્ટ્રી કરી શકો છો અને માસ્ટર બેડરૂમમાંથી બી. અને મહત્ત્વનું આનું યુએસપી કહી શકો છું કે આની અંદર મને જે ગમ્યું હતું એ આ જે ડાયરેક્ટ બહાર બાલ્કની એક્સેસ હતી, જેમાંથી તમે સીધા ગાર્ડનમાં જઈ શકો, એ મને વધારે ગમ્યું હતું. એટલે એના કારણે અને શું, આ દરવાજો ખોલો એટલે ફ્રેશ એર અંદર આવી જાય, એટલે તમારે સરસ સ્મેલ ઘરમાં આવી જાય. દિવસમાં તમે 10-15 મિનિટ ખોલો તો તમારે ખાવા પીવાની જે સ્મેલ હોય નીકળી જાય. આ બી બેડરૂમમાંથી બી તમે બહાર જઈ શકો છો ગાર્ડનમાં, આ બેડરૂમવાળો જે એરિયા છે એમાંથી બી. અને સાથે સાથે તમે બાજુનામાંથી બી જઈ શકો છો. સામે તમને બગ્ગી દેખાય છે. તમે અહીંયા ગાડી બાય વોક ના કરી શકો. આઈ થિંક બહુ જ મોટો રિસોર્ટ છે, અમુક લોકો કરે છે વોક, પણ હું નથી કરતો. રીઝન કે આઈ એમ ટુ ફેટ ફોર વોકિંગ. અને આવી રીતે 2 કપ્સ છે, ટોયલેટરી, પેલી બધી બિસ્કિટ છે, 2 અમ્બ્રેલા આપેલી છે. અને આવી રીતે આ જે શાનનો રૂમ છે, તમારે બંધ કરવો હોય, બેડ બંધ કરવો હોય તો તમે આવી રીતે ટેમ્પરરીલી બંધ કરી શકો છો. એટલે પેલા પેલેટવાળા દરવાજા છે અને એક સ્લાઇડિંગ ડોર છે, જેમાં તમે 2 છોકરાઓ આની અંદર આવી શકે. હવે અહીંયા ઘડી આ જે હોટલની પોલિસી છે, એ પોલિસી એવી છે કે 7 વર્ષની ઉપર તમારું બાળક થાય એટલે એ એડલ્ટ ગણાય. અને મેં 7 નહીં, 12 વર્ષની ઉપર બાળક થાય એટલે એડલ્ટ ગણાય. અને શાન 9 વર્ષનો છે એટલે અમને આ ફેમિલી સૂટ એમને આપ્યો છે. હવે બનાવ એવો છે કે હું એટલો બધો કામમાં બિઝી હતો આજે કે હું અને મેઘના તો બિલકુલ જ, અને મેઘના તો અત્યારે થાકી પાકીને સૂઈ ગઈ છે, કારણ કે એને આખું બેગોને બધી અવેરીને બધું કામ કર્યું, બહુ જ બધું એને ગોઠવ્યું, કારણ કે અમે 22 દિવસની ટૂર પર છીએ. અને શાન અહીંયા આગળ વોટર પાર્કમાંથી આવ્યા પછી સરસ એના બેડની અંદર પોતાના ટીવીને જોઈ રહ્યો છે, આઈપેડને, અને એન્જોય કરી રહ્યો છે. અને હું વર્ક કરતો હતો, કમસે કમ મેં આજે 5 કલાક કામ કર્યું છે, કારણ કે લોયર હોય એને કેસીસ આવે, ક્લાયન્ટ્સ આવે, એટલે ડ્રાફ્ટિંગ કરવું પડે. અને આ મેં તમને બહાર જઈને ગાર્ડન બતાવ્યું કે રાત્રે બહાર કેવો એટમોસ્ફિયર છે અહીંયા આગળ. અને આ પાછો હું અંદર જઈ રહ્યો છું, અને અહીંયા આગળથી અંદરથી પછી આવી રીતે રૂમ આવે. હવે હું અને શાન, મારું કામ પતી ગયું, બધું ડ્રાફ્ટિંગનું વર્ક પતી ગયું, એટલે હું અને શાન અહીંયા બહાર લોબીવાળા એરિયામાં આવ્યા છે. અને તમને બતાવવાનું કે અમારો રૂમ કેટલે નજીક છે એન્ટ્રન્સથી, સીધો નેક્સ્ટ જ રૂમ બાજુમાં જ 704 અમારો રૂમ છે. અને શાન અને હું અત્યારે બગ્ગીની રાહ જોઈએ છે, કારણ કે મારું વર્ક પતી ગયા પછી હું એને અત્યારે રિસોર્ટમાં ચક્કર મારવા બગ્ગીમાં લઈ જાઉં છું. અને આ રિસોર્ટની અંદર અમે રાત્રે બીચ ઉપર જઈએ છીએ. તમે જુઓ, આ રિસોર્ટ 24 અવર્સ સુવિધા આપે છે. અત્યારે રાતના 1 વાગ્યો છે અને મારું વર્ક પતી ગયા પછી હું શાનને અત્યારે રિસોર્ટમાં ફરવા લઈ જઈ રહ્યો છું. બરાબર છે. શાન, જતીનભાઈ સૂઈ ગયા હતા, એટલે એ લોકો તો કાલે કંઈક ફીફી આઇલેન્ડને બધા જાય છે, એટલે હું શાનને લઈને અહીંયા લઈ ગયો. શાનને આઇલેન્ડ્સ નથી ગમતા, એને આઇલેન્ડ્સ પર ફરવું નથી ગમતું. એને વન પ્લેસ મેન છે, એટલે બહુ આઇલેન્ડ હોપિંગ નથી કરતો. બીચ પર જાય અને બીચ પર એન્જોય કરે. આવા જે મેં તમને ઝૂમ કરીને હમણાં બતાવ્યા, આવા બધા બિલ્ડિંગ્સ છે અહીંયા. અને આવા ઘણા બધા બિલ્ડિંગ્સ છે, બ્લોક 1, બ્લોક 2, બ્લોક 3. આ જે તમે જોઈ રહ્યા છો એ રેસ્ટોરન્ટ એરિયાથી અમે જઈ રહ્યા છીએ અત્યારે. અને હવે અમે જઈ રહ્યા છીએ બીચવાળા રોડ ઉપર, જેના પરથી આ જે બગ્ગી છે અમને બીચ પર લઈ જશે. અને આખો રિસોર્ટ રાત્રે ફરવાની બી બહુ જ મજા આવે. તમે ચાલતા જાઓ તો પણ, અને બગ્ગીમાં જાઓ તો પણ. અને તમે જોઈ રહ્યા છો બગ્ગી ફૂલ સ્પીડમાં જઈ રહી છે, અરાઉન્ડ 30 કિલોમીટર્સની સ્પીડ હશે બગ્ગીની. અને શાન એટલા માટે હસી રહ્યો છે, ખુશ દેખાઈ રહ્યો છે, કારણ કે એને આજે મારો ટાઈમ બહુ નહોતો મળ્યો, કારણ કે હું આખો દિવસ વર્કમાં બિઝી હતો. ફોન્સ લેતો હતો, કોન્ફરન્સીસ કરતો હતો, ડ્રાફ્ટિંગ કરતો હતો, સ્ટેનોગ્રાફરને લખાવતો હતો, બધું મારા લેપટોપ દ્વારા બધું કામ ચાલતું હતું. ફોન તો કન્ટિન્યુઅસ વાગતો જ હતો. એટલે વેકેશનની સાથે જ્યારે તમે ફરવા નીકળ્યા હોય તો અમુક સમયે તમારે શું છે, બાળકને આપવા માટે રાતનો સમય મળ્યો તો રાતનો સમય બાળકની સાથે આપવા માટે હું નીકળી પડ્યો. અને હું એને લઈ અને પછી આખું રિસોર્ટ, આ જે બગ્ગી દેખાય છે એની અંદર ફર્યો.
ત્યારબાદ અમે ગાડીની અંદર સીધા ગયા લોટસ ફ્રેશની અંદર. અહીંયા ઘડી થાઈલેન્ડમાં લોટસ ફ્રેશ કરીને એક નવી બ્રાન્ડ ખુલી છે, જેની અંદર તમને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બધું ફ્રેશ મળે. હવે શોકિંગ વસ્તુ એવી હતી કે અમને અહીંયા ઘડી 40 રૂપિયે 40 થાઈ બાત એટલે 120 રૂપિયે કિલો, ઇન્ડિયાના 120 રૂપિયે કિલો સરસ રાઈપ મેંગોઝ મળી ગઈ. અને 40 એટલે 39 જ કહેવાય, 40 કીધું એટલે. અને જો કાચી ખાવી હોય તો 29. એટલે આઈ વોઝ સો શોક્ડ કે ભાઈ આટલી સસ્તી અમને કેરી મળે છે. અને બહાર બધી લારીઓવાળા તો એક કેરી કાપીને આપવાના 80 બાદ સવારે માંગતા હતા. ઘણા બધા તમને બીજા બધા બી ફ્રૂટ્સ અત્યારે આવી રીતે દેખાઈ રહ્યા છે જે લોટસ ફ્રેશની અંદર હોય છે. આ 7-Eleven નથી. લોટસ ફ્રેશ એટલે તમને ખાવાની વ્યવસ્થિત વસ્તુઓ, જે ફ્રેશ વસ્તુઓ હોય એ પણ મળે, અને જે 7-Elevenમાં મળતું હોય એ પણ મળે. આઈસ્ક્રીમ્સ મળે, પછી આવી રીતે મેંગોની સુકાયેલી કેન્ડીઝ મળે. ઘણી બધી વસ્તુ અહીંયા ઘડી હતી જે મને 7-Elevenમાં મિસિંગ લાગતી હતી. અને આ બધું ઇલેક્ટ્રોનિક વાયર્સ છે, ચાર્જર્સ, કેબલ્સ છે, એ બધું બી હતું. અને ઘરની બધી વસ્તુઓ બી હતી. અને આખાના આખા પાણીના ડબ્બા હતા. એટલે અમે અહીંયા ગળીથી બેઝિકલી લેવા ગયા હતા પાણી, કારણ કે સ્પ્લેશ બીચ રિસોર્ટ રોજના ખાલી 3 બોટલ્સ અમને આપે છે, અને 3થી વધારે બોટલ્સ આપતી નથી. એટલે અમે અહીંયા ઘડી 6 બોટલો લેવા નીકળી પડ્યા. 6 બોટલ્સ 2 લીટરવાળી લીધી અમે લોકો અહીંયા 85 થાઈ બાથની. એટલે તમે સમજી લો કે ઓલમોસ્ટ 250 રૂપીસની અંદર 6 બોટલ આવી. એટલે કેટલી મોંઘી એક બોટલ થઈ, તમે વિચાર કરી લો. અને આ શાન મેક્રોન્સ લઈને આવ્યો છે, પણ મેં ના પાડી છે. હવે આ હું તમને એ બતાવવા માંગતો હતો કે અહીંયા કોકોકોલા આવા કેનમાં વેનીલા ફ્લેવરમાં બી મળતી હોય છે, પણ મને બિલકુલ બી ભાવતી નથી. અને આવી કેન્ડીઝ મળતી હોય છે બહુ જ બધી અલગ અલગ. આ લોટસ ફ્રેશની અંદર આ બધી સુકાયેલી ફ્રૂટ્સની કેન્ડીઝ હતી. અને આ બધું કોલ્ડ ડ્રિંક્સ, લિકર્સ, અલગ અલગ ટાઈપની ડ્રિંક્સના બધા ફ્રિજનું મેં શૂટિંગ કર્યું છે કે કંઈક તમને ખબર પડે. બીજું આમાં એ બતાવવાનું કે તમે આવા ચિપ્સની અંદર કોઈ દિવસ ભરાઈ ના જતા. તમને પહેલાં પિંકવાળું સ્ક્વીડ લાડુ બતાવ્યું, અને આ ઝીંગાવાળી હોય. અહીંયા ગાડી ચિપ્સ ને જે કુરકુરે જેવું હોય એના ફ્લેવર્સ બધા આવા જ હોય. આ હું 2 વસ્તુ બતાવી રહ્યો છું તમને કે લોટસ ફ્રેશની બિલકુલ બાજુમાં કપડાં ધોવાનું આખું આવું સેન્ટર છે. અને તમે બાજુમાં શોપિંગ બી કરી શકો છો, એની બાજુમાં તમે કપડાં બી ધોઈ શકો છો. અને વરસાદ બહુ જ પડી રહ્યો હતો, અને અહીંયા ઘડી અમને જે ડાયટ કોક જોઈતી હતી એ મળતી નહોતી. એટલે પછી અમે નક્કી કર્યું કે વી વિલ ગો ટુ 7-Eleven, જે બિલકુલ બાજુમાં જ છે. અહીંયા તમને બાજુમાં મેં દેખાયું 7-Eleven છે. અને આ 7-Elevenની અંદર અમને અમારી જે ડાયટ કોક હતી એ મળી ગઈ. અને પછી એ લઈ અને અમે લોકો સીધા પહોંચી ગયા અમારા રિસોર્ટ પર, જે તમને હમણાં દેખાઈ રહ્યો છે. અને આ છે રિસોર્ટનો પોર્ચ. અને જ્યારે બી તમે રિસોર્ટમાં આવો તો તમારે ગાડી પાર્ક કરવાની, અને પછી તમારે અહીંયા ગાડી આવી રીતે રિસોર્ટમાં આવીને ઊભું રહેવાનું, અને તમારે રિસેપ્શન પર કહેવાનું કે ભાઈ તમે બગ્ગીને બોલાવો. અને આ શાન ખુશ થઈ ગયો છે, કારણ કે એને મળી ગયું છે એનું ફેવરેટ મિલ્ક, મિલજીનું ચોકલેટ મિલ્ક. અને એ મિલજીનું ચોકલેટ મિલ્ક પીવા માટે જ એ સ્પેશિયલી અત્યારે મારી સાથે આટલા વખત જાગ્યો હતો. ત્યારબાદ હવે આ મિલજીનું મિલ્ક ઓપન કરી અને શાન પી રહ્યો છે, અને બધાને બતાવી રહ્યો છે કે ભાઈ એને કેટલી મજા આવે છે આ ચોકલેટ મિલ્ક પીવાના. અને મેં તમને આ બતાવ્યું, બાળકો માટે બહુ સરસ હોય છે, શુગર બી બહુ જ ઓછી હોય છે. હવે હું, મેઘના અને શાન અમારો નાઇટનો નાનો મોટો નાસ્તો કરી અને સૂવાની તૈયારી કરીએ છીએ. કારણ કે હવે આફ્ટર ધાણી છે, રાજકોટની ચટણી છે, અને આ તમને હું દેખાઈ રહ્યો છું, અને આ મેઘના, અને સામે શાન.